મોંઘવારીની બાબતો હોય, આરોગ્યની બાબતો હોય કે શિક્ષણની બાબતો હોય, એમાં કઈ રીતના આવનારા ભવિષ્યમાં સમાજ આગળ વધે એ બાબતોને લઈને એકબીજાએ માર્ગદર્શન અને ચિંતન અમે કર્યું છે. તો ચોક્કસપણે આવનારા ભવિષ્યમાં અમે બધા પક્ષ, પાર્ટી, ધર્મ સંપ્રદાય કે સંગઠનો બધા ભૂલીને બધા જ એક મંચ પર આવીએ છીએ. એ રાઠવા હોય, વસાવા હોય, ડામોર હોય, ગામેટી હોય, ગામિત હોય, ચૌધરી હોય કે બારિયા હોય કે તડવી હોય, બધા જ લોકો એક આદિવાસી તરીકે આદિવાસી સંસ્કૃતિ, અસ્મિતા અને અસ્મિતાને બચાવવા માટે બધા એક મંચ પર આવે સાથે રહીને આવનારા ભવિષ્યમાં અમારા જે બિલકુલ આપણે છોટાઉદેપુર ખાતે ખાનગી જે નર્સિંગ ચલાવતી એક સેન્ટર છે, એ સેન્ટરની 9 જેટલી વિદ્યાર્થીઓને મારી પાસે આવી છે અને વિદ્યાર્થીઓને મને કીધું એક અશ્વિન કરીને ભાઈ છે એ ચલાવી રહ્યા છે અને એમણે 2-2.5 લાખ જેટલી ફી ભરાવી છે અને એમની સાથે અહીંયા કોઈ કોચિંગ ક્લાસ, પ્રોફેસર કે ટેકનિકલ સાધનો પણ નથી અને આ વિદ્યાર્થીઓને બેંગ્લોર 2-3 વાર લઈ ગયા પણ ત્યાં હોલ ટિકિટ ન મળવાને કારણે એક્ઝામ પણ આપવા દેવામાં આવી નથી, જેથી કરીને આ વિદ્યાર્થીઓ ફી ભરી હોવા છતાં પોતાના 3 વર્ષ બગડેલા છે. હું ચોક્કસ આવનારા દિવસોમાં એ જો એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ રિટર્ન નહીં આપશે તો અમે પોતે આવીને એના પર કાયદેસરની કાર્યવાહી કરાવીશું. બસ તેમાં બની ગયું.